જય શ્રી રામ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોએ સમજવા લાયક અને વિચારવા લાયક હૃદયસ્પર્શી પારિવારિક કહાની. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોવ અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મયુર આજે જ્યારે પોતાની ઓફિસમાંથી બહાર આવ્યો અને પાર્કિંગમાંથી પોતાની ગાડી બહાર કાઢીને ઘરે જવા માટે નીકળી ગયો હતો, ત્યારે તે આ સમયે એકદમ મૂંઝવણમાં હતો અને એની મૂંઝવણનું કારણ પણ ઘણું મોટું હતું. જ્યારે તે ઓફિસથી નીકળ્યો ત્યારે રાતના લગભગ 8 વાગી રહ્યા હતા અને તે દરરોજ પોતાની ઓફિસેથી 8:30 સુધીમાં તો ઘરે પહોંચી જતો હતો. ઘરે તેની પત્ની રોશની તેની આતુરતાથી રાહ જોઈ રહી હશે, પરંતુ તેને આજે ઘરે જવાનું જરા પણ મન નહોતું થઈ રહ્યું. તેથી કંઈક વિચારીને તેણે આગળના સર્કલેથી ગાડીને યુ-ટર્ન લીધો અને પોતાની ગાડી બીજા રસ્તા પર વાળી દીધી. થોડી વાર પછી તેણે એક ખુલ્લી જગ્યાએ પહોંચીને પોતાની ગાડીને પાર્ક કરી અને પગપાળા તે દરિયા તરફ ચાલ્યો ગયો. આ દરિયાનો કિનારો થોડો સુમસાન હતો અને તે દરિયા કિનારો મોટા મોટા પથ્થરોથી ભરેલો હતો. ત્યારે તે એક પથ્થર પર બેસી ગયો અને દરિયામાં ઉછળતા મોજાને એક ધારો જોવા લાગ્યો. દરિયાના મોજા કિનારા સુધી આવતા અને જે કંઈ પણ પોતાની સાથે વહાવીને લઈ આવતા તે બધું કિનારે ફેંકીને પાછા જતા રહેતા હતા. મયુર લાંબા સમય સુધી તે તોફાની દરિયાને જોતો રહ્યો. જોતામાં તે પોતાના જ વિચારોમાં ડૂબવા લાગ્યો. તે ઉદાસ હોય એવું બિલકુલ નહોતું, પરંતુ તે આજે ખૂબ જ મૂંઝવણમાં હતો. અને એની આ મૂંઝવણનું કારણ એ હતું કે આજે દિવસે જ્યારે તે ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેના પિતાએ મયુરને કહ્યું હતું કે આવતા અઠવાડિયે તેઓ બંને 1 મહિના માટે તેની પાસે શહેરમાં રહેવા માટે આવવાના છે. તેના માતા પિતાને તેની પાસે શહેરમાં આવવાની તેને ખુશી તો હતી અને તે દિલથી ઈચ્છતો પણ હતો કે તેના માતા પિતા તેની પાસે રહેવા માટે આવે, પરંતુ આજે તેના લગ્નને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું. છતાં તે એક વખત પણ તેના માતા પિતાને તેમની પાસે શહેરમાં રહેવા આવવા માટે કહી શક્યો નહોતો. તેનું કારણ પણ કંઈ ખાસ નહોતું અને ના તો તેના માતા પિતા અશિક્ષિત કે અભણ હતા કે ના તો તેની પત્ની રોશની કઠોર કે તેજ સ્વભાવની હતી. તેમ છતાં તે સમજી શકતો ન હતો કે તેના માતા પિતા આ આધુનિકતાના રંગોમાં રંગાયેલી તેની પત્નીને કેવી રીતે સ્વીકારશે. આ વાત માત્ર રોશનીની જ નહીં, પરંતુ તેની આખી પેઢીની છે. રોશની તેના લગ્ન પહેલાં અમદાવાદમાં નોકરી કરતી હતી અને લગ્ન પછી તે નોકરી છોડીને મયુર સાથે સુરતમાં આવી ગઈ હતી. અહીંયા તે બીજી નોકરી માટે પ્રયાસ કરી રહી હતી, પરંતુ હજી સુધી તેને તેના લાયક કોઈ નોકરી મળી નહોતી. આમ પણ રોશની દરેક રીતે સારી છોકરી હતી અને તે સારા વિચારો અને પ્રેમ ધરાવતી નમ્ર સ્વભાવની છોકરી હતી. તેના માતા પિતાના આવવાથી તે ખૂબ જ ખુશ થશે, પરંતુ તેના સંસ્કારી માતા પિતા અને ખાસ કરીને તેની મમ્મી રોશનીની આદતો અને તેની જીવનશૈલીની રીતને કેવી રીતે સ્વીકારશે તે મયુર સમજી શકતો નહોતો. લગ્ન પછી તે ગામડે પોતાના માતા પિતા પાસે થોડા દિવસો માટે માત્ર 2 વાર જ ગયો હતો. તેની મમ્મી અને રોશની વચ્ચે મોટાભાગની વાતચીત ફોન પર જ થતી હતી. તેની મમ્મી રોશનીના સ્વભાવના ખૂબ જ વખાણ કરતી હતી. રોશની પણ પોતાના સાસુ સસરાને ખૂબ જ માન આપતી હતી અને તેમને પસંદ પણ કરતી હતી, પરંતુ તેને ચિંતા એ વાતની હતી કે આ 1 મહિનાનું સાનિધ્ય ક્યાંક તેમની વચ્ચેની આત્મીયતાનો નાશ ના કરી નાખે. રોશની સવારે મોડા ઉઠતી. મયુર ઓફિસે જતો ત્યાં સુધીમાં ક્યારેક તે ઉઠી જતી તો ક્યારેક તે સૂઈ પણ રહેતી હતી. મયુર નાસ્તામાં માત્ર દૂધ અને કોર્નફ્લેક્સ જ લેતો હતો, તેથી તે પોતે ખાધા પછી રોશનીને દરવાજો બંધ કરવાનું કહીને પોતાની ઓફિસે જતો રહેતો હતો. તે એવું વિચારતો હતો કે રોશનીને નોકરી મળતાં જ તેની દિનચર્યા બદલાઈ જશે. નોકરી મળશે પછી તેને વહેલું ઉઠવું પડશે. હજુ લગ્નનો સમય જ કેટલો થયો છે. ધીરે ધીરે બધું સારું થઈ જશે.
તે આખો દિવસ ફ્લેટમાં એકલી રહે છે. સવારથી ઉઠીને પણ શું કરે? ખાવાનું બનાવતા પણ તેને વધારે નહોતું આવડતું. થોડું ઘણું જ આવડતું હતું. ખાલી મતલબનું જ આવડતું હતું. જોકે તે લગ્નના 1 વર્ષમાં તો ઘણું બધું શીખી ગઈ હતી. પરંતુ અત્યાર સુધી તેમનું ખાવાનું મોટે ભાગે બહાર હોટલમાં જ રહેતું હતું, અથવા તો હોટલમાં ઓર્ડર કરીને મંગાવી લેતા હતા. હવે જ્યારે તેના મમ્મી પપ્પાના આવવાથી ઘરમાં કામ પણ વધી જશે અને રોશની આટલું બધું કામ કેવી રીતે સંભાળી શકશે અને તેના મમ્મી પાસેથી પોતાના ઘરના બધા કામ સંભાળે એવી અપેક્ષા રાખવી એ પણ ખોટી હતી. તે રોશનીને મદદ કરે તે તો યોગ્ય લાગે છે, પણ પછી કપડાં તો રોશની તેના માતા પિતાની સામે ગમે એટલા પણ સાદા પહેરવાની કોશિશ કરે, તેમ છતાં પણ તેના માતા પિતાને તેનો પહેરવેશ ક્યારેય પસંદ ના લાગી શકે. કારણ કે મયુરના મમ્મીની પેઢીએ પોતાના પતિની ખૂબ દેખભાળ રાખી છે. હાથમાં બધું જ ઉપલબ્ધ કરાવ્યું છે. ઓફિસે જતા પતિની દરેક જરૂરિયાત માટે તેમની પાછળ પાછળ ફરતી પત્નીની પેઢીવાળી તેની મમ્મી શું આજની આ મોડર્ન પત્નીનું વર્તન સહન કરી શકશે? મયુર ત્યારે કશું સમજી નહોતો શકતો. જો તે રોશનીને થોડા દિવસો માટે તેનું આવું વર્તન બદલવાનું કહેશે તો રોશની તેના માતા પિતા વિશે શું વિચારશે? તે બંને વચ્ચેનો સંબંધ ઔપચારિક બની જશે. આ સંબંધ 1-2 દિવસોનો તો છે જ નહીં. તેના માતા પિતા તો હવે તેની પાસે આવતા જતા રહેશે. આ બધું જ વિચારીને તે અજીબ મૂંઝવણમાં હતો અને એના લીધે તેની સામે ઘેરો અંધકાર છવાઈ ગયો હતો. ત્યારે દરિયાના મોજા કિનારે માથા પછાડીને તેને તેના વિચારોમાંથી બહાર લાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. થોડીવાર પછી જ્યારે મયુરે પોતાની ઘડિયાળ ઉપર નજર નાખી તો 10 વાગવા આવ્યા હતા. એટલામાં જ તેના મોબાઈલની રિંગ વાગી. એટલે તેણે ફોન રિસીવ કર્યો તો સામે રોશની હતી અને એ બોલી, હેલો, ક્યાં છો? હજુ ઓફિસમાંથી નથી નીકળ્યા કે શું? મેં તમને કેટલી વાર ફોન કર્યો, પરંતુ તમે મારો ફોન ઉપાડતા કેમ નહોતા? તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો? ત્યારે રોશનીએ ચિંતિત થઈને એક સાથે અનેક પ્રશ્નો ફોનમાં મયુરને પૂછ્યા. ત્યારે મયુરે કહ્યું, હા, હું ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને બસ પહોંચી જ રહ્યો છું. તેણે સંક્ષિપ્તમાં જવાબ આપ્યો અને ઊભો થઈને ગાડી તરફ ચાલ્યો ગયો. ઘરે પહોંચ્યા પછી પણ તે ગુમસુમ જ હતો. ત્યારે રોશની તેની આદત મુજબ તેની સાથે જલબાજી કરી રહી હતી અને પોતાની મીઠી મીઠી વાતોથી તેને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ આજે મયુરનું મન તૂટી જ નહોતું રહ્યું. શું વાત છે મયુર? અને કેમ આજે થોડા અપસેટ છો? બધું બરાબર તો છે ને? આવા અનેક પ્રશ્નો પૂછતી તે મયુરના ઘાટા વાળમાં હાથ ફેરવતા તેની બાજુમાં બેસી ગઈ. ત્યારે મયુરે રોશની તરફ જોયું અને કહ્યું, કંઈ નથી રોશની, આ તો આજે કામ ઘણું હતું એના લીધે. રોશની પણ એક સારા સ્વભાવની અને સરળ છોકરી હતી. તેથી મયુર તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેની કોઈ પણ આદતોનો કોઈ અભાવ તેને પરેશાન કરતો ન હતો. પછી તે જોતો કે માત્ર રોશની જ નહીં, તેની ઉંમરના તેના મિત્રોની પત્નીઓ પણ લગભગ રોશની જેવી જ હતી. આ પેઢી જૂની પેઢીથી સાવ અલગ છે. પછી તેણે પ્રેમથી રોશનીને પોતાના ગળે લગાડતા કહ્યું, ના રોશની, એવી કંઈ ખાસ વાત નથી, પણ એક સારી વાત છે કે મારા મમ્મી પપ્પા જલ્દી આપણા ઘરે 1 મહિના માટે રહેવા આવી રહ્યા છે આપણી પાસે. આ સાંભળીને રોશની ખુશીથી ઉછળી પડી અને બોલી, અરે વાહ, આ તો ખૂબ જ સારા સમાચાર છે. 1 મહિના માટે હું પણ એકલા રહેવાના કંટાળામાંથી બચી જઈશ. મમ્મી પપ્પા સાથે રહેવામાં મને બહુ મજા આવશે. ક્યારે આવી રહ્યા છે તેઓ? ત્યારે મયુરે કહ્યું, આવતા અઠવાડિયાની ફ્લાઇટ છે. તો તમે મને આટલું મોડું કેમ કહો છો? આજે તો મોડું થઈ ગયું. કાલે વહેલા આવજો. મારે ઘણી બધી વસ્તુઓ ખરીદવાની છે. હા, તું લિસ્ટ તૈયાર રાખજે. હું કાલે જલ્દી આવી જઈશ. પછી આપણે જઈશું અને લઈ આવીશું. રોશની તેના સાસુ સસરાના આવવાથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતી. તેણે તો તેના સાસુ સસરા સાથે ગામડાવાળી મસ્તી કરવી હતી. આનાથી વધુ તે કંઈ નહોતી વિચારી શકતી. મયુર તેના આ ઉત્સાહને હસતા જોઈ રહ્યો હતો. ગામડામાં તો બધું જ હાથમાં મળે છે. તેના મમ્મીની તૈયારીઓ પહેલેથી જ પોતાના બાળકો માટે એટલી પૂર્ણ રહે છે કે તેમણે વચ્ચે પરેશાન નથી થવું પડતું. ખાવા પીવાની વસ્તુઓથી ફ્રીજને ભરી દે છે. આ ઉપરાંત કામ કરવાવાળા પણ ઘરના જૂના નોકર છે, તો રોશનીને ચમચો હલાવવાની પણ જરૂર નથી પડતી. અને ના તો તેની પાસેથી થોડા દિવસો માટે કોઈ આવી અપેક્ષા રાખે છે. તેણે પોતે કંઈ કર્યું તો ઠીક, ના કર્યું તો કંઈ નહીં. પોતાના પ્રેમાળ સ્વભાવને કારણે
તે તેના સાસુ સસરાની એટલી વહાલી છે, તેઓ તેને પોતાની આંખોની પાપડ પર બેસાડીને રાખે છે. ત્યારે રોશની તેની વાતોમાં ઘણો બધો પ્લાનિંગ કરી રહી હતી. મયુર કંઈ કહીને કે તેને કંઈ પણ સમજાવીને તેની ખુશી બગાડવા નહોતો માંગતો. તેથી તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે જે થશે તે જોઈ લઈશ. પછી મયુરે કહ્યું, રોશની, હવે વાતો જ કરતી રહીશ કે કંઈક ખાવાનું પણ આપીશ? કંઈક રાંધ્યું પણ છે કે બહારથી ઓર્ડર કરી દઉં? તે હસ્યો અને રોશનીને ચીડાવતા કહ્યું, આજે તો મેં પાસ્તા બનાવ્યા છે. બસ પાસ્તા જ બનાવ્યા છે. અરે મને હવે થોડી રોટલી અને થોડું શાક બનાવી દેજે. આ બધું દરરોજ મારાથી નથી ખવાતું. તો રોશનીએ ઉદાસીથી કહ્યું, પરંતુ મારાથી રોટલી સારી નથી બનતી. કોઈ વાંધો નહીં. મયુરે ત્યારે તેના ગાલ પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું, અત્યારે જ બહારથી ઓર્ડર કરી દઉં છું. મમ્મી આવે તો આ વખતે તું રોટલી બનાવતા ચોક્કસ શીખી લેજે. ઠીક છે, શીખી લઈશ. એક અઠવાડિયા પછી મયુરના માતા પિતા પણ આવી ગયા. તેમની ફ્લાઇટ સાંજની હતી, એટલે મયુર કામના લીધે પોતાની ઓફિસમાંથી વહેલો નીકળી ના શક્યો. તો રોશની પોતે જ તેમના સાસુ સસરાને એરપોર્ટ લેવા માટે જતી રહી. મયુરે તેની ઓફિસમાંથી તેના મમ્મી પપ્પા સાથે ફોન ઉપર વાત કરી લીધી હતી. તેના માતા પિતા પહેલીવાર તેની પાસે આવ્યા હતા, તેથી તે ખૂબ જ સંતોષ અનુભવી રહ્યો હતો. જ્યારે સાંજે તે ઘરે પહોંચ્યો ત્યારે રોશની તેના સાસુ સસરા સાથે વાતોમાં મશગુલ હતી. મયુરના મમ્મી પપ્પા પણ તેની ગૃહસ્થી જોઈને ખૂબ જ ખુશ હતા. ત્યારે મયુર પણ બેસીને વાતો કરવા લાગ્યો. તેમને એ ખ્યાલ ના રહ્યો કે વાતોમાં ને વાતોમાં કેટલો સમય વીતી ગયો છે. ડિનર તો આજે બહાર જ કરી લઈશું. તેણે આવું વિચાર્યું, તેથી તે બોલ્યો, મમ્મી પપ્પા, ચાલો મમ્મી પપ્પા, ચાલો લોંગ ડ્રાઈવ પર જઈએ, જેથી આપણે ફરી પણ લઈશું અને ખાવાનું પણ ખાઈને આવીશું. ત્યારે તમામ લોકો તૈયાર થઈને નીકળી ગયા. સવારે તેને ઓફિસે જવાનું હતું, તેથી તેની ઊંઘ બીજા દિવસો કરતાં પણ વહેલી ઉડી ગઈ. તેણે એક બે વાર રોશનીને ધીમેથી જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે એટલી બધી ઊંઘમાં હતી કે પડખું ફરીને ફરીથી સૂઈ ગઈ. ત્યારે મયુર ઊભો થઈને તેના મમ્મી પપ્પાના રૂમ તરફ ગયો. ત્યારે તેણે જોયું કે તેની મમ્મી રસોડામાં ગેસ સળગાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ જોઈને તે રસોડામાં ગયો અને બોલ્યો, આ તું શું કરી રહી છે મમ્મી? તો તેની મમ્મીએ કહ્યું, બેટા, ચા બનાવી રહી છું. તું ચા પીશ? અને રોશની તો હજુ સૂઈ રહી છે. કોઈ વાંધો નહીં, જ્યારે તે ઉઠશે ત્યારે પી લેશે. આપણા ત્રણેયની ચા હું બનાવી દઉં છું. ત્યારે માના ચહેરા ઉપરથી મયુરને બિલકુલ પણ ના લાગ્યું કે તેમને રોશનીના મોડા સુધી સૂવાથી કોઈ આશ્ચર્ય થઈ રહ્યું હોય. વાતો કરતાં કરતાં ત્રણેય જણાએ ચા પૂરી કરી, પરંતુ મયુર પોતાના મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે કાશ રોશની પણ વહેલી ઉઠી જતી. હવે તો મયુરને ઓફિસનો સમય પણ થઈ ગયો હતો, તેથી તે તૈયાર થવા માટે જતો રહ્યો. તે દરરોજ સવારે પોતાના કપડાં જાતે જ ઇસ્ત્રી કરતો હતો. ખાસ કરીને શર્ટ તો દરરોજ ઇસ્ત્રી કરવો પડતો હતો. ત્યારે તેની મમ્મી બાથરૂમમાં કામ કરી રહી હતી અને પ્રેસ ટેબલ લોબીમાં મૂકેલું હતું. તેથી તેણે વિચાર્યું કે જ્યાં સુધીમાં મારી મમ્મી બાથરૂમમાંથી બહાર આવશે ત્યાં સુધીમાં હું ઇસ્ત્રી કરી લઈશ. હજુ તે ઇસ્ત્રી કરી રહ્યો હતો કે એટલામાં જ તેના મમ્મી બાથરૂમમાંથી બહાર આવી ગયા અને બોલ્યા, અરે મયુર, તું ઇસ્ત્રી કરી રહ્યો છે? બેટા લાવ, હું કરી દઉં છું. ના ના મમ્મી, હું કરી લઈશ. ના બેટા, હું કરી દઉં, તું તૈયાર થઈ જા. અને નાસ્તામાં શું ખાઈશ? મમ્મી, હું તો માત્ર કોમ્પ્લેક્સ અને દૂધ લઉં છું. આજે તો કંઈક બીજો નાસ્તો કરી લે. કોમ્પ્લેક્સ અને દૂધ તો દરરોજ લો છો. તમે બંને જે રોશનીને પણ પસંદ હોય તે હું બનાવી આપું છું. ત્યારે મયુરે કહ્યું, મમ્મી, રોશનીને તો ઉત્તપમાં ખૂબ જ પસંદ છે. ત્યારે એના મમ્મીએ કહ્યું, ઠીક છે, તો હું ઉત્તપમાં જ બનાવી દઉં છું. મને અને તારા પપ્પાને પણ ઉત્તપમાં ખૂબ જ પસંદ છે, મયુરના મમ્મીએ હસીને કહ્યું. ત્યારે તેને લાગ્યું કે મમ્મીએ કંઈ કહ્યું નથી, પણ તે વિચારી રહી હશે કે મારી પત્ની સૂઈ રહી છે અને હું ઓફિસ જવા માટે વસ્તુઓ માટે સંઘર્ષ કરી રહ્યો છું. પરંતુ તેની મમ્મીના ચહેરા પર ત્યારે તેણે આવો કોઈ હાવભાવ જોયો નહીં. તેથી તેણે સંતોષ સાથે નાસ્તો કર્યો. ત્યાં સુધીમાં રોશની પણ ઉઠી ગઈ હતી. તેના તરફથી તો તે પણ દરરોજ કરતાં વહેલી ઉઠી ગઈ હતી. ત્યારે મયુર બધાને બાય કહીને ઓફિસે જતો રહ્યો અને જ્યારે રોશની બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર આવી તો તેની સાસુએ તેને પણ નાસ્તો પકડાવી દીધો. અને બીજી બાજુ મયુર પોતાની ઓફિસમાં બેઠો બેઠો લંચ વિશે વિચારી રહ્યો હતો. ખબર નહીં આજે તેના ઘરમાં લંચમાં શું બન્યું હશે. તેના માતા પિતા તો રોજ બહારનું ખાઈ પણ નહીં શકે, તેથી તેણે તેની પત્ની રોશનીને ફોન કર્યો. ત્યારે રોશનીનો મધુર અને માસૂમ અવાજ સાંભળીને તે બધું ભૂલી ગયો. થોડીવાર પછી તે બોલ્યો,
રોશની, તે બપોરે જમવા માટે કંઈ બનાવ્યું છે કે નહીં? તો બહારથી ઓર્ડર કરી લે. તો રોશનીએ કહ્યું, મમ્મીએ સરસ રાજમા ભાત બનાવ્યા છે અને મારી ફેવરિટ કોબીનું શાક પણ બનાવ્યું છે. ત્યારે રોશનીના સ્વરમાં તેના સાસુના આવવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. તો તે હરખાઈને પ્રેમથી બોલી, તમારે પણ ખાવું હોય તો ઘરે આવી જાઓ. ના, તમે લોકો ખાઈ લો, હું સાંજે વધેલું ખાઈ લઈશ. ત્યારે તેણે હસીને કહ્યું, તું તો ચા સારી બનાવે છે, કમસે કમ સાંજે કડક ચા પીવડાવી દે છે. ત્યારે મમ્મી પપ્પાને જવાબમાં રોશની પણ કંઈ વિચાર્યા વગર હસી પડી. સાંજે મયુર પણ વહેલો ઘરે પહોંચી ગયો અને ત્યારે ત્રણેય બેસીને ચા પી રહ્યા હતા. મયુરના આવતાની સાથે જ તેના મમ્મી પપ્પા રોશનીએ બનાવેલી ચાના વખાણ કરવા લાગ્યા. આ સાંભળીને મયુર મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થયો અને બોલ્યો, મમ્મી, રોશની ટામેટાનો સૂપ પણ ખૂબ જ સારો બનાવે છે. એટલે તેના મમ્મીએ કહ્યું, રોશની, આજે તો સૂપ બનાવીને પણ પીવડાવી દે. ઠીક છે મમ્મી, આજે હું સૂપ બનાવી દઈશ. અને ડિનરમાં શું બનાવવું? મમ્મીએ રસોડા તરફ જતી વખતે કહ્યું. તો રોશનીએ કહ્યું કે આજે આપણે બહાર ફરવા જઈશું, તો જમીને પાછા આવીશું. નાના કંઈક બનાવી દઉં, ત્યાર પછી આપણે ફરવા જઈશું. જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી ઘરનું ખાઈ લો. મમ્મીએ કહ્યું, હા મમ્મી. ત્યારે રોશની લાડકી મમ્મીના ગળામાં હાથ નાખીને બોલી, આજે દમ આલુ બનાવી દો, જેવા તમે આપણે ગામડે બનાવ્યા હતા એવા જ. બધી તૈયારીઓ હું કરી દઉં છું, તમે મને કહી દો, બનાવી તમે આપજો. ઠીક છે, હું પોતાની ઢીંગલીની પસંદગીના દમ આલુ બનાવીશ. મમ્મીએ પ્રેમથી રોશનીના માથે હાથ ફેલાવીને કહ્યું. અને મયુર સુખદ આશ્ચર્યથી તેની મા સામે જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે બદલાય માત્ર તેમની પેઢી જ નથી, તેના માતા પિતાની પેઢીએ પણ પોતાનામાં કેટલો બદલાવ કરી દીધો છે. મમ્મીએ ઉતાવળમાં રાતનું જમવાનું તૈયાર કર્યું અને ચારેય જણ જમીને બહાર ફરવા નીકળી પડ્યા. બહાર ગયા ત્યારે મયુર જોઈ રહ્યો હતો કે રોશની તેના મમ્મી પપ્પા સાથે ચોંટી રહી હતી. ક્યારેક એકનો હાથ પકડતી હતી તો ક્યારેક બીજાનો. ક્યારેક તો તેને લાગી રહ્યું હતું કે કદાચ માતા પિતા મારા નહીં પરંતુ રોશનીના આવ્યા છે અને તે જમાય છે. રોશની નાની નાની બાબતોમાં મયુરના મમ્મી પપ્પાનું ખૂબ જ ધ્યાન રાખી રહી હતી. ફરતી વખતે પણ એક સ્થળ વિશે તેમને જણાવી રહી હતી અને તેના માતા પિતા તે તેમની વહાલી વહુ પર મુક્ત થઈ રહ્યા હતા. રોજની આ જ દિન શ્રેયા સાથે દિવસ પસાર થતો હતો. મમ્મીએ રસોડામાં લગભગ આખો બોજ પોતાના માથે લઈ લીધો હતો. રોશનીને પણ જે કાંઈ બનાવતા આવડતું હતું તે પણ તેને પૂરા દિલથી બનાવીને ખવડાવવાની કોશિશ કરતી હતી. સાંજે ચારેય ફરવા નીકળી જતા અને ઘરે આવ્યા પછી જ્યારે રોશની કપડાં બદલવામાં લાગી જતી અને મમ્મી રસોડામાં પહોંચીને રાતના જમવાનું બાકી રહેલું કામ પૂરું કરતી, ત્યાર પછી બેસી જતી. ત્યાં સુધીમાં રોશની આવતી અને મમ્મી પપ્પાને સરસ ચા બનાવીને પીવડાવતી. તેમના ઘરમાં તમામ લોકોની ગજબની સમજદારી હતી. ક્યાંક કોઈ હલચલ નહીં, ક્યાંક કોઈ ગડબડ નહીં. એક દિવસ તેણે પપ્પાને લાઇટ ક્લબમાં જવાની વાત કરી. તેના મમ્મી પપ્પા ઉચ્ચ શિક્ષક હતા, તેથી તે ખુશી તૈયાર થઈ ગયા અને તેઓ તૈયાર થવા પોતાના રૂમમાં જતા રહ્યા. મયુર અને રોશની બંને પણ તૈયાર થવા જતા રહ્યા. થોડી વારમાં મયુર તૈયાર થઈને બેઠક રૂમમાં બેસી ગયો. તેના મમ્મી પપ્પા પણ બહાર આવીને બેસી ગયા. થોડીવાર પછી રોશની તૈયાર થઈને નીકળી તો તેને જોઈને મયુર સ્તબ્ધ થઈ ગયો, કારણ કે રોશનીએ ગૂંઠણથી ઉપરનો સ્લીવલેસ લાલ રંગનો મિની સ્કર્ટ પહેરેલું હતું. આ જોઈને તે ગભરાઈને તેના મમ્મી પપ્પાનો ચહેરો જોવા લાગ્યો. અત્યાર સુધી તો તેના દ્રેસોને તો તે ખુશીથી પચાવી રહ્યા હતા, પણ જો તેને ખબર હોત કે રોશની આજે શું પહેરવાની છે તો તેણે તેને ના પાડી દીધી હોત. જોકે રોશની જ્યાં જઈ રહી હતી ત્યાંના માહોલ પ્રમાણે જ તેણે ડ્રેસ પહેર્યો હતો. જ્યારે તેના મમ્મી પપ્પાની નજર તેની ઉપર પડી તો તે બંને હસ્યા અને બોલ્યા, અરે વાહ રોશની, તું તો ઓળખાતી જ નથી અને ખૂબ જ સ્માર્ટ લાગી રહી છે, કોઈ ફિલ્મની હિરોઈન લાગી રહી છે. ત્યારે મયુરના પપ્પાએ કહ્યું, આપણી બેટી કોઈ ફિલ્મની હિરોઈનથી ઓછી છે, જે પણ પહેરે છે તેના પર બધું જ સારું લાગે છે. તેની મમ્મી પણ પૂરા જોશથી બોલી. આ સાંભળીને મયુર એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. તેના માતા પિતાની વિચારસરણી તેની કલ્પના કરતાં ઘણી આગળ અને આધુનિક વિચારસરણીવાળી જોઈને તે તેના મિત્રોના ઘરની પરિસ્થિતિ વિશે વિચારવા લાગ્યો. જ્યારે તેમની પત્નીઓ અને તેમના માતા પિતાનો આમનો સામનો થાય છે ત્યારે આવી જ નાની નાની બાબતો પર તેમની પોતાના પુત્રની આધુનિક સ્વભાવની પત્નીઓ સાથે જે નાનપણથી વહાલી દીકરીઓ રહી છે તેનાથી નારાજ થઈ જાય છે. તેમના માતા પિતાઓને પોતાની વહુનો મોઢા ઉઠવાથી લઈને પહેરવા ઓઢવાની રીતને લઈને
અને યોગ્ય રીતને જમવાનું બનાવતા ના આવડતું અને કામ કરવાની ટેવ ના હોવી વગેરે તમામ બાબતોની ફરિયાદો હતી. અને વહુને તેના સાસુ સસરાની ટોક અને પહેરવા ઓઢવાના બંધનોથી અત્યંત નારાજગી હતી, જેમાં બિચારા પુત્ર કાં તો પતિની દુર્દશા થઈ જતી હતી. પુત્ર પોતાની પત્નીને પ્રેમ કરે છે, તે તેની તમામ આદતો સાથે સમજોતો કરવા માંગે છે, પરંતુ આ વાત માતા પિતા નથી સમજી શકતા. તેઓને તેમનો પુત્ર બિચારો લાગવા લાગે છે. તે નથી સમજી શકતા કે તેની વહુની બુરાઈ અને તેને નાપસંદ કરવી તે તેના પુત્રના હૃદયને તોડી નાખે છે. તેમની વચ્ચેના નાજુક સંબંધો જે સમય સાથે વધુ મજબૂત બન્યા છે તે કમજોર પડે છે. આ તેમની સમસ્યા છે. તેણે વિચાર્યું તે તો આટલા દિવસોથી કોઈ કારણ વગર જ ડરી રહ્યો હતો. તેથી જ તે તેના મમ્મી પપ્પાને ખુલ્લા દિલથી આવવા માટે પણ નહોતો કહી શકતો. તે ચારે જણ સાથે મળીને ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. બહાર ફરવા જતા, હસતા બોલતા હતા. મજાકથી તેમનો નાનકડો ફ્લેટ હંમેશા ગુંજતો રહેતો. રોશનીને ભલે રસોડાનું વધારે પડતું કામ નહોતું આવડતું, પરંતુ તેના માતા પિતા પ્રયત્નના પ્રેમમાં કે ભાવનાઓમાં કોઈ કમી નહોતી, બલકે તેમની ઉપસ્થિતિથી તે તેના કરતાં પણ વધારે આનંદિત થઈ રહી હતી. ધીમે ધીમે મમ્મી પપ્પાના જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. જેમ જેમ તેમનો જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ રોશની ઉદાસ થતી જઈ રહી હતી. તે તેના મમ્મી પપ્પા સાથે મીઠો ઝઘડો કરવામાં લાગેલી હતી. તમે પાછા કેમ જઈ રહ્યા છો મમ્મી? ત્યાં શું રાખ્યું છે? તમારા બાળકો તો અહીં છે, અહીં જ રહો ને. ફરી આવીશું બેટા. હવે તમે આવજો રજાઓમાં. વર્ષમાં 2 વાર તમે આવજો. એકવાર અમે આવી જઈશું. એકબીજાને મળવાનું થતું રહેશે. મયુના પપ્પાએ તેને સ્નેહ આપતા કહ્યું, પણ તમે બંને અહીંયા જ કેમ નથી રહી શકતા કાયમ માટે? હવે તો રોશની લગભગ રોવા જેવી થઈ ગઈ હતી. ત્યારે મયુરના મમ્મીએ તેને પોતાના ગળે લગાવી લીધી અને કહ્યું, જો અમે અહીં જ રહીશું તો તમે ઘરે કોની પાસે જશો? આવતી વખતે આવીશું તો અમે વધારે દિવસ સુધી રહીશું. પછી તેને પ્રેમ કરતાં તેમને કહ્યું, ઘણા દિવસો સુધી તો ઘરને પણ એકલું ના મૂકી શકાય. તું તો અમારી લાખોમાં એક વહાલી દીકરી છે. તારી સાથે તો અમને ખૂબ જ સારું લાગે છે. ત્યારે રોશનીની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. રોશનીની ભરેલી આંખો જોઈને તેનું હૃદય પર ભાવુક થઈ રહ્યું હતું. ત્યારે મયુરે કહ્યું, પપ્પા થોડા દિવસો હજુ રોકાઈ જાઓ ને, હું ફ્લાઇટની ટિકિટ આગળ વધારી દઉં છું. એટલે મયુરને તેના પપ્પાએ કહ્યું, અમે આવતી વખતે આવીશું, ત્યારે વધુ દિવસો રહીશું. હવે તો મયુરના મમ્મી પપ્પાના જવાનો દિવસ પણ આવી ગયો હતો. તેમની સાંજની ફ્લાઇટ હતી. એ દિવસે રવિવાર હતો. ત્યારે મયુરના મમ્મી પપ્પાએ ઘણીવાર ના પાડી હોવા છતાં પણ રોશનીએ તેમના માટે ઘણી બધી ગિફ્ટો લેવડાવી હતી. આજે સવારે મયુર બહુ વહેલો ઉઠીને તેના મમ્મી પપ્પાના રૂમમાં જતો રહ્યો. ત્યારે તેના પપ્પા મોર્નિંગ વોક માટે ગયા હતા. તે તેની મમ્મી પાસે જઈને બેસી ગયો. હું તારા માટે ચા બનાવીને લઈ આવું છું. મમ્મીએ ઊભા થવાનો પ્રયત્ન કરતાં કહ્યું. તો મયુરે કહ્યું, ના મમ્મી, રહેવા દે. મને રોજ ચા પીવાની આદત નથી. બેસ, તું કાલથી તો ક્યાં હોઈશ? મને તો ખ્યાલ પણ ના રહ્યો કે ક્યારે 1 મહિનો વીતી ગયો. તારા અને પપ્પાના આવવાથી અમને બહુ સારું લાગ્યું. અમને પણ તો બહુ સારું લાગ્યું બેટા. તમારી પાસે આવવાથી કેટલું ધ્યાન રાખ્યું. તમે બંનેએ અમને કેટલા ફેરવ્યા અને કેટલો ખર્ચ કર્યો. અમારી ઉપર આટલી બધી વસ્તુઓ ખરીદી લીધી. કંઈ નથી કર્યું મમ્મી. તો પછી મા બાપને ખુશ કરીને આશીર્વાદ તો અમને જ મળશે. કેટલી પ્યારી અને મીઠી વાત કરો છો તમે બંને. મમ્મીની આંખો ખુશીથી ભીની થઈ ગઈ અને પોતાની આંખોને સાફ કરીને કહ્યું, દિલને સ્પર્શી જાય છે તમારી વાતો અને તમારી ભાવનાઓ. નસીબદાર છીએ અમે કે અમારા આવા સુંદર બાળકો છે. 1 મહિનો ખૂબ જ ખુશીથી પસાર થયો, પરંતુ તમારી ઉપર કામનો બોજ પડી ગયો. મયુરે સંકોચ અનુભવતા કહ્યું, વાસ્તવમાં રોશનીને હજુ ગૃહસ્થી જીવનનું વધારે કામ નથી આવડતું. ધીમે ધીમે શીખી રહી છે. નોકરી કરશે તો વહેલા ઉઠવાની આદત પણ પડી જશે. કામનો કોઈ મતલબ નથી બેટા. રોશની કોશિશ કરે છે. તે આળસુ નથી. તે જે પણ કરી શકે છે તેનો પૂરો પ્રયાસ કરે છે. કંઈ કરી ન શકવું અને કંઈ કરવાનું મન જ ના થવું, બંને વાતોમાં ફરક હોય છે. મુખ્ય તો સ્વભાવ હોય છે. ભાવનાઓ અને વિચારોથી જો વ્યક્તિ સારી હોય તો આ બાબતોથી કોઈ ફરક નથી પડતો. આજ તો બદલાઈ જાય છે. કામ કરવાનું આવડી જાય છે. આજકાલ 1-2 બાળકો હોય છે. દીકરીઓ ખૂબ જ લાડ પ્રેમ અને સમૃદ્ધિ સાથે મોટી થાય છે. તેમના જીવનનો ધ્યેય રસોડાનો અથવા તો ગૃહસ્થીનું કામ શીખવાનું નહીં, પરંતુ ભણી ગણીને કરિયર બનાવવાનો હોય છે. તેથી જ લગ્ન થતાની સાથે જ
તેમની પાસેથી કોઈ આવી અપેક્ષા રાખવી એ ખોટી છે. રોશની ખૂબ જ પ્યારી છોકરી છે. તેના હૃદયનો પૂરો પ્રેમ અને લાગણીઓ આપણા સુધી પૂરેપૂરી પહોંચી જાય છે. અમે તો આવી વહુ મેળવીને ખૂબ જ ખુશ છીએ. ત્યારે મયુરના મમ્મીએ તેના ચહેરા તરફ સ્મિત સાથે જોયું અને કહ્યું કે અત્યારે તો તે બાળક જેવી છે, પણ કાલે જ્યારે તેને કોઈ સંતાન થશે તો તે પોતે ઘણી બાબતોમાં પરિપક્વ થઈ જશે. ત્યારે મયુરે કહ્યું, હા મમ્મી, હું પણ એવું જ વિચારું છું. અને દીકરા આજકાલ છોકરી શું અને છોકરા શું, બંને મળીને સમાન રીતે ઘરનું સંચાલન કરવું જોઈએ. નહીં તો છોકરીઓ ખાસ કરીને મહાનગરોમાં નોકરી કેવી રીતે કરશે, જ્યાં નોકરોની પણ સુવિધા નથી. હા મમ્મી, હવે હું આ વાતનું ધ્યાન રાખીશ. એટલું કહીને પછી થોડીવાર પછી બંને ચૂપ રહ્યા. પછી અચાનક મયુરે કહ્યું, મમ્મી સાચું કહું તો હું કલ્પના પણ નહોતી કરી શકતો કે તમે રોશનીની પેઢીની છોકરીઓની રહેવાની આદતો અને પહેરવા ઓઢવાની રીતો આટલી સહજ રીતે અપનાવી લેશો. એટલા માટે હું તમને લોકોને અહીંયા શહેરમાં આવવા માટે નહોતો કહેતો. મયુરે આટલું કહીને તેનું માથું નીચું કરી દીધું. આ સાંભળીને તેના મમ્મી હસવા લાગ્યા અને કહ્યું, તારા માતા પિતા અભય છે. માતા પિતા તો ઉચ્ચ શિક્ષિત હોય છે, પરંતુ તો પણ ખબર નહીં તેઓ કેમ બદલવા નથી માંગતા. ના મમ્મી, તમારી પેઢી તો ભણેલી ગણેલી છે અને પરિવર્તન ખૂબ જ જરૂરી છે. એવું નથી દીકરા, સમયને વહેવા દેવો જોઈએ. જો આપણે જૂની વાતોને પકડી રાખીએ તો આગળ કેવી રીતે વધીશું? આમાં તો આપણા સંબંધો પણ અટકી જશે અને અંતર પણ વધશે. આ સમજણ બધામાં નથી હોતી મમ્મી. મયુરે આટલું જ કહ્યું હતું કે ત્યારે જ તેના પપ્પા આવી ગયા અને રોશની પણ પોતાની આંખો છોડતી છોડતી ઉઠીને આવી ગઈ અને મમ્મીના ખોળામાં માથું મૂકીને તેને વળગીને સૂઈ ગઈ. ત્યારે મયુરના મમ્મી હસીને પ્રેમથી તેના માથામાં હાથ ફેરવા લાગ્યા. એટલે મયુર બોલ્યો, ચાલ ઊભી થા અહીંથી. તારી નહીં, એ મારી મમ્મી છે અને તે આખો મહિનો મને મારી મમ્મી પાસે નથી ભટકવા દીધો. પોતે જ તેમને વળગીને રહી છે. મયુર તેની પત્નીને ચીડવતા તેને ધક્કો મારવા માંડ્યો. ત્યારે રોશની પણ તેના હાથ ફેલાવીને જોરથી મમ્મીને ચોંટી ગઈ. આ જોઈને મયુર હસવા લાગ્યો. હવે તે લોકોને સાંજે જવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને તે બંને તેના મમ્મી પપ્પાને છોડવા એરપોર્ટ જતા રહ્યા. હવે તેમના મમ્મી પપ્પાને એરપોર્ટની બહાર મૂકવાનો સમય પણ આવી ગયો હતો. ત્યારે મયુર તે બંનેને નમસ્કાર કરીને તેમના ગળે લાગી ગયો. તે પોતાના મનમાં પણ ઘણો ઉદાસ થઈ રહ્યો હતો, પણ તે જાણતો હતો કે તે તો કાલથી કામમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ રોશનીને મમ્મી પપ્પાની કમી ઊંડે સુધી મહેસૂસ થશે. પપ્પાને ગળે લગાવ્યા પછી રોશની મમ્મીના ગળે વળગી ગઈ. મમ્મીએ પણ પ્રેમથી તેને તેની બાહોમાં ભરી લીધી. જ્યારે તે થોડા સમય સુધી અલગ ના થઈ તો ત્યારે મયુર સમજી ગયો કે લાગણીશીલ સ્વભાવ ધરાવતી રોશની રડી રહી છે અને ત્યારે તેની મમ્મીની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ હતી. તે રોશનીને તેનાથી અલગ કરીને તેની આંખો સાફ કરતાં કરતાં પ્રેમથી બોલ્યા, હવે તમે લોકો જલ્દી આવજો બેટા, રજા લઈને. ત્યારે મયુર પણ તેમની પાસે જઈને ઊભો રહી ગયો. રોશનીની આજુબાજુ હાથનો વર્તુળ બનાવીને તેને કહ્યું, હા મમ્મી, અમે લોકો જલ્દી આવીશું. ઠીક છે ને બેટા? એટલું કહીને તેના મમ્મી પપ્પાએ બંનેના માથા પર હાથ ફેરવ્યો અને સામાન્ય ટ્રોલીને ધક્કો મારીને તેમની તરફ હાથ હલાવતા હલાવતા ટાટા કહીને એરપોર્ટની અંદર જતા રહ્યા. હવે મયુર અને રોશની બંને ભરેલી આંખ સાથે એમને જોઈ રહ્યા હતા. ત્યારે મયુર એવું વિચારી રહ્યો હતો કે પરિવર્તનનો પવન તો આવવો જ જોઈએ, પછી તે હવામાનનો હોય કે વિચારોનો, તો જ જીવન સુખી બને છે. તો દોસ્તો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આ ચેનલ પર નવા હો અને આવી જ કહાની સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી અમારા આવનારા નવા વિડીયોની અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.